મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું બોલો, કાલ મરી જઈશું એવું લાગે. અને હું આજે ભજન ભજનમાં જાઉં ને, ભક્તિ કરું ને, હું કોઈને વેરાગ લગાડવાની મારી વાત નથી. હું છે ને મને જ સાંભળું છું. ખર્ચો તમે કરતા છો, હું તમને કહેતો નથી કે આ લઈ લો. બાકી ગંગા હાલી જાય છે, પીવો ન પીવો એ તમારી મોજ. બાકી લેવા જેવું છે એ વાત પાકી છે. પછી મન મનાવવાની વાત હોય ને ખોટી વાત. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈશું એટલે બધા પાપ બળી જાય. ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય એવું છે નહીં. કાંઈ આનંદ કરી લેવાય. અહીંયા આપણે જે તમે બધા ભાવથી બેઠા છો, અહીં પૈસા નાખ્યા છે, અમે જે ભાવથી આનંદ કર્યો, આ સાજિંદા એની મોજ કરે છે. બાપુ બધી નોંધ જ છે એની પાસે, બધી ખબર જ છે. એમાં આપણે કઈ આ હું મારું છે ને ઈ જ માં એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતા હતા. દિવાલ ખીલી આમ ઊંધી રાખી, માથું રાખ્યું દિવાલ, કોઈને અણિયું કોઈ ખીલીયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કેસ તો કે ખીલ્યું છો ને કે હું થયું કાઢી. એ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવી ના ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું હતું. ભલામણા ન કરી ક્યાં. બસ વાત આટલી જ છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આ ભક્તિ કરી છે ને મુક્તિ મળી હોય મળે, ન મળે કાંઈ નહીં. કોને ખબર છે? બધા ભાવની વાતો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. કાલની ખબર છે. અને આ જવાનું ગમી હોય, આ હતા ક્યાં એ તો કોક આમાં ખબર હોય તો એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. આ મળ્યો એ ભાવ સુધારી લ્યો. કાલની ખબર નથી ને ભાવની હું ખોડવી. કરમ ની વાતો કરે, કરમ આમ ને કરમ આ. ભક્તિ કરે એ દુખી છે, લ્યો આ બૂસ મારે એ સુખી છે. શું કરમ ની વાતો? અરે રામ જેવા રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કરમ છે? મિથિલા નરેશ ની દીકરી બાપુ, કોઈ દી જેને દુઃખ નું સપનું ન આવ્યું હોય અને અયોધ્યાની બાપુ રાણી બન્યા પછી જીવી ત્યાં સુધી બાપુ હારો દી ન ગયો, એનું શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ હથેર મોઢું ન કરીએ કે આખી દુનિયાને ખબર છે શું એ દીકરીનો ગુનો હતો. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, આખા વિશ્વનું જેને સર્જન કર્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય? ભીલે મારી નાખ્યા, ભીલે. તમે જોવો તો ખરા, આપણે દીવો અગરબત્તી કરીએ છીએ. શું એનું કરમ? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. શું એનું કરમ? અરે જેને મોત આવે અને યમના દૂત લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 100 મહિના પછી આવજે બાપુ. આવું જેમ પોતાનું મોત રોકી શકે એવો મહાન પુરુષ, સિદ્ધ પુરુષ જેને કહેવાય ભીષ્મ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો તો આપણે શું કર્યા છે? આપણે ન જોવા જોવા કે આ બધો આપણો વારો વહેલો મોડો આવશે? નહીં આવે. કરમ બાપુ, કરમ. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. કરમ છે ને મને ને તમને બાપુ કોઈને છોડવાનું નથી. અને ઈશ્વર છે ને કોઈને દુખી સુખી કરતો જ નથી. કોઈ કહેતું હોય ને ભગવાન એમ કર્યું, ભગવાન ના. ભગવાન કે મેં માણા બનાવી અને તમને જેટલું જોવે ને એટલું આપી દીધું છે ને મોકલી દીધા. બાકી દુખીએ તમારી હાથે થાવ છો, સુખીએ તમારી હાથે થાવ. હું કોઈને કાંઈ સુખી દુખી કાંઈ કરતો જ નથી. તમારા હારા કર્મ હોય સુખી થાવ, ખરાબ હોય દુખી થાવ, એ તમારે જોવાનું. આ ગીતા ઈ જ કહે છે ને. કૃષ્ણ પરમાત્મા અર્જુનને ઈ જ વાત કરી કે કર્મ તમારે કરવાનું, કેવું કરો એ તમારે જોવાનું, અને એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આ મંદિરમાં જાવ તો પૈસા વાળા માલપા ભીખ માંગતા હોય, રાંકા હોય બહાર બેઠા બેઠા માંગતા હોય. આપણને એમ થાય કે આખી દુનિયાને ભિખારી જ છે. મંદિરમાં જાય તો કઈ છોકરાનો હક પણ નથી થતો, કઈક કર ધાબુ ફરવું છે, કઈક કર એટલે આ તમે દાડીએ રાખ્યો હે ને. તમે મંદિરમાં જાઓ ને પગે લાગો ને તમારી આંખો બંધ થઈ જાય. મૂર્તિ એમ કે માલપા જો, માલપા મારી પાસે શું જોવે તે મને બેડ્યો, હું તને શું દઉં? માલપા બધો ખજાનો છે. માલપા કોઈ જોતું નથી, કાંઈ જડતું નથી. અમે તો ખટારો આંખો બધા રખડી આવ્યા, બધા છે મારા મિત્રો બધા, કાંઈ ન જડ્યું, આટા જ માર્યા. પણ હા એક વાત તમને કહું, મેં ખટારો હાંક્યો બધા રાજ્યમાં હું આટો મારી આવ્યો, પણ હજી મારા દેહને ભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે.
એમ મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા. ખુમારી જોવે, જીવનની ખુમારી જોવે, જીવાય એવું જગતને બાપુ. મારો દેહ એક દી પડવાનો છે, પણ બાપુ પડ્યા પછી જો 2 જણાને બાપુ આંસકો ન લાગે તેને જીવાય ન કહેવાય ને. 5 જણાને કાગ બાપુને લખવું પડે કે મીઠપ ભરેલા માનવી જદી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણો હગો ન હોય, ગામનો ન હોય, પાડોશી ન હોય, તોય બાપુ આંસકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા. એક કૂતરું મરે ને શેરીમાં કૂતરું, તોય બાપુ હાજે વાળું નહોતા કરતા. આટલો હરેકારો હતો આપણા ગઈઢાને. અત્યારે 500 1000 ના બુકડા બોલતા હોય તો આવું થાય એટલે બોલો કઈ છે જ નહીં. તમે જુઓ ધરતી કપ થયો, આપણે ખોડદો બોલી ગયો. કચ્છમાં તમે કોઈ જીઆઈ છો તમને ખબર છે. હું તો કચ્છમાં બીજે ત્રીજે દી ગયો તો, પણ બાપુ શું એ ચિત્ર આપણે અત્યારે યાદ કરી તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. ત્યાં આપણને એમ થાય કે કુદરત જેથી રૂઠે તેથી તમારી મારી શું હસ્તી હતી ભલા. તેથી અમે ભુજના બસ સ્ટેન્ડ માંથી બસમાં બેન આમ નીકળ્યા ને, શમશાનની બાજુમાંથી બસ નીકળીને, તેથી બાપુ ડમફરીઓ ઊંચા કરીને જેમ પાણા ખાલી કરે ને એમ બાપુ શમશાનમાં ડમફરિયામાં મરદા ખાલી કરતા મેં મારી નજરે જોયું ભાઈ. આપણે એમ થાય અરે મારા નાથ, આમાં કેટલાય નિર્દોષ મર્યા છે, પણ એ તો આપણે વાયુ તારા ઉગ્યું છે ને. જરૂર આપણે સુધરવાની. એ ધરતી કપ થયો તેથી સુરેન્દ્રનગરમાં બધા ખરાબ ઉપર જોઈને બોલતા મેં સાંભળ્યા. બોલો શ્રી રામ જય, મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા. અરે તમે જોવો તો આમ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ તો સમાધાન કોઈ નહીં કર્યું. આ ફરતા ગામના મથ્યા તોય નહોતું પતતું. ઓલા ધરતી કપે બાપુ એક જ ગાય તપેલું, એક તપેલા અહીંયા જ કેમ રાંધતા હતા. એટલે પણ તમને ફરતા ગામના મથ્યા હતા ચેદી કેમ ન સાંભળ્યું. હું તો ચારેક યાદ કરું ને કે 6 મહિને 12 મહિને ચારેક આંટો મારતો રહેજે, બધા ભેગા તો રહે. તમે વિચાર કરો, આમ ધરતી આમ હિલોળો માર્યો ને કદાચ આમ કરીને આમ ગલોટીયું ખાઈ ગયું હતું, શું તમે નું કરવાના. સુરેન્દ્રનગરમાં થોડા દોડી થતી હતી. મેં કીધું મુંબઈ સુધી ડકબકે ચીનપા જઈશું, મોડો દોડવા આ ભેગું થાય. આ પતે એવું જ નથી બાપુ. જેટલી રખાય એટલી શાંતિ રાખવાની. બાકી આપણે ત્યાં દુનિયા હાલે છે એમ ખોટો છે. ઠીક છે, આપણા ઘરનો સંસારી વ્યવહાર છે, બૈરા હોય છોકરા હોય એ આપણી ફરજમાં આવે, એ કરવું પણ. કારણ કે આપણે ઊભું કર્યું છે. બૈરું ભગવાને આપણને હારે નથી આપ્યું. આપણે ઘોડું લઈને ગયા હતા અડધું ગામ લઈ, એટલે એ આપણે ઊભું કર્યું એટલે આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું. એમાં ભગવાનને પછી અહીંયા કકળાટ ન કરાય. એમ તમને અને મને જે માણસનો અવતાર બાપુ મળ્યો છે ને, જે ફરજ છે ને તમારી મારી અદા કરવી પડે. પણ એમાંથી 24 કલાકમાં ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા સ્વર છે ને બાપુ, એ જ બાપુ ભજન છે. ત્યાં તમારી સુરતા લાગી જાય ને તમારા શ્વાસા બાપુ 10 શ્વાસા હરે 20 શ્વાસા હરે તમારી સુરતા લાગે ને તમારા ખાતામાં જમા થાય. લખવું હોય તો લખી લેજો ગંગા સતીનો પુરાવો. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો ગંગા સતી પાનભાઈ નો હિસાબ. આ સ્વર છે ને ઉપડે છે નાભીથી, આવે છે નભમાંથી રામ ને કૃષ્ણ લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈશ. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. સમજી લેજો. એ બે નો જ્યાં શેઠો છે ને ત્યાં જ ખૂબી છે. બહાર આંટા મારવાની જરૂર નથી. સદગુરુની કૃપા થાય ને જો બાપુ નક્કી થઈ જાય ને તો કાંઈ કરવું જ ન પડે. ભલા આ કૂતરા કાગડા ને આ ભેંસો ને ભૂંડડા ને બાપુ એના પેટ નથી ફેરી લેતા તો આપણને બટકો રોટલો નહીં દે. પણ આપણે તો ધરાતા જ નથી. કાલ કે આટલા ભેગા કર્યા હતા, આજ આટલા લઈ આવ્યો, આટલા વૈથ્યા. કાલ આટલા હતા, આજ આટલા વૈથ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, કાલ તારા શ્વાસા આટલા હતા ને આટલા ખેટ્યા, આટલા હતા ને આટલા. હાસો હિસાબ કોઈ રાખતું જ નથી. આની માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય આની વાત પતે એવું નથી. એટલા માટે એક સવારામ બાપાની સદગુરુ મહારાજની વાણી છે. સવારામ બાપા જો કે આપણે 50 થી 60 વર્ષની વાત કહેવાય, બહુ જૂની વાત નથી. પણ એમાં હમણાં મેં રામદેવજીની વાત કરીને એના ઘોડે બાપુ જબુમાં કરી ગયા. તમે જો એક વાણંદની દીકરી, પણ સવારામ બાપાને બાપુ ઉજળા કરી દીધા જબુમાં. આજ પીપળી તમે જોવો સવારામ બાપાનું ભજન ધર્મના વાવટા ફરકે આપણે જોવું પડે ભાઈ. હજારો માણસને જ્યાં હરિહરની હાકલવું પડે. અને આમ તમે માલકોર જાઓ તો તમને એમ થાય વાહ 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 કેવું ભજન કર્યું છે.
ઈ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એક પ્રજાપતિનો દીકરો ભલામણ અને એ જતવા તમે જુઓ જતનું પીપળી હતું એના બદલે અત્યારે સવા ભગતનું પીપળી કરી નાખ્યું. જુઓ તો ખરા નામ ફેરવી નાખ્યું. કેવું ભજન કર્યું છે. એક પ્રજાપતિનો દીકરો ઈ સવારામ બાપુ એના ગુરુ મહારાજની વાત કરે છે. શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ થી દેહનો આ દેહની દશા માટે ને બાપુ પછી આ બધું સમજાય. હું દરબાર છું હું પટાલ છું આ બાયું ચડાવે ત્યાં સુધી આ બાપુ મગજમાં ઉતરે જ નહીં. લખવું હોય તો લખી લેજો. દેહની દશા મટવી જોવે. આ અમરનગર ને અલખ ને અલખ ધણી ને આ બધું અગમ અગોચર ને આ બધું શું છે? કોક દીક સદગુરુ ને પૂછો તો ખરા. નકરી ગળામાં ગાળિયા નાખીને શું કરવાનું? અલખ અલખ કોને કહેવાય? લખાય લખી નો કહે એને અલખ કહેવાય. એટલે આપણને ખબર પડે ને. આપણે રામદેવજી બાપાને કે અલખ ધણી. અલખ એટલે લખાય નહીં. લખાય તો દેખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વસ્તુ નથી. વાત આખી છે. એના માટે તમને કહું એક દાખલો આપો. એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછો કે ભાઈ તેલના ડબ્બાનો શું ભાવ? એ કે 2500 રૂપિયા. હવે તેલના ડબ્બાના 2500 છે કે તેલના? જો વાત ઉપર ધ્યાન આપજો. કિંમત તેલની છે, ડબ્બાની કોઈ કિંમત નથી. પણ બાપુ કિંમતી તેલ છે પણ રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ રહે નહીં એના માટે રાખવા માટે ડબ્બો જોવે. એમ આ દેહની કિંમત કાંઈ છે નહીં. સમજી લેજો. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય. અને બાપુ કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલીન હોય લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખાય એને અલગ કહેવાય. અલગ છે ને આખી વસ્તુ છે. આ બોલાય જ નહીં. બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. એવું નથી. આ દેહની દશા જો મટે તો સમજાય બાકી નો સમજાય. એટલે કે છે અમરનગર માં આત્મ દેખ્યા નથી દી ભૂલી ગઈ તી હું દેહનો એ જેવો નિર્ભય નાતો બાંધ્યો. નિર્ભય નાતો બાપુ ભજનમાં છે ને ભય ભય નો રખાય. આ હરિનું નામ છે આમાં બીક રાખવાની વાત જ ન હોય. સાંભળવું સાંભળે નો સાંભળે તો વયા જાય. નિર્ભય નાતો હોવો જોઈએ. એ જેવો નિર્ભય નાતો બાંધ્યો બાંધો રે એ મદમાં મારું મારું મનડું રે ઠરે.
સાજીદાઓને એકવાર જોરદાર તાલીથી વધાવી લો. બાપુ આ છે ને અમારા હાથ પગ છે. પ્રોગ્રામ જો ઉજળો કરવો હોય ને તો આમના હાથની વાત છે. કારણ કે આ અમારું ઘરેણું છે. તમે તો દાદ નથી આપતા, પણ આ અમને દાદ આપે છે એટલે અમે કંઈક બોલી શકીશ ને કંઈક ગાઈ શકીશ. તમે આમ દેખાવશો ભજન વાળા જ, કારણ કે દોણામ જાય છે એવું લાગે છે મને, પણ જો એવી દાદ નથી મળતી, કોઈ ઊંચો હાથ નથી કરતો, એટલે મને એમ થાય કે કંઈક ઘટે છે. બાકી બસ ઈ જ અમારી બાપુ કમાણી છે. અમને એમ થાય કે અમારા ગુરુ મહારાજ કહેતા કે 1000 માણા હોય ને એમાં ઘા કરવો એકાદાને વાગી જાય. એમ કોઈક 5 જણા અમને આમ હાથ ઊંચો ભલે ને માઇલ પર ન જતું હોય, પણ અમને એમ થાય કે જાય છે, મોજ આવે. સાંજા ગિરિવર મોરલા જા કાકરા પેટ ભરા વખત આવ્યો ન બોલીએ તો હૈયા ફાટ મરા. તમારા જેવો ડાયરો બેઠો હોય અને અમે બાકી રાખી, પણ બસ દાદ મળે ને એ મજા છે. એટલે સવારામ બાબા કહે છે પચમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રવાણ જાવ ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. સવારામ બાપાએ તો બાપુ ઉઘાડી વાત કરી દીધી. ગગન મંડળમાં આ રહ્યું ને, આ ગગન મંડળ છે, દેહની જ વાત છે. આમાં ઊંડા ઉતરશો તો તમને સમજાય, નકર નહીં સમજાય. આ ગગન મંડળમાં ચડીને ગોય, આમાં બાપુ આપણે કોઈ પણ ધંધો કરવો હોય કે વાડીએ જવું છે, ખટારો લેવો છે, મંદિર બનાવવું છે, લગ્નમાં જવું છે, હગામાં જવું છે, એ નક્કી બધું આમાંથી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. આ સાંડલા હું કામ કરે લ્યો, વાહામ કરે ન હાલે. આ સાંડલા કરે છે તો કઈક નક્કી તો કર્યું હોય છે ને. આખા શરીરનું સબસ્ટેશન આય છે. મહાપુરુષોએ દેહમાંથી ગોતી અને અનુભવ કરીને જ તમને મને આપ્યું છે. પણ આપણને એમ કે હરિદ્વાર જાય તો મળશે, પાવાગઢ જાય તો મળશે, આય જાય તો મળશે. મળતું કાંઈ નથી. મળવાનું છે ત્યાં કોઈ જોતું નથી. એટલે કે છે ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે, ગગન મંડળમાં ચડીને કોઈ બાપુ આ ઉલટીને આવે, આ અહીંથી બાપુ નક્કી થાય. સદગુરુ મહારાજની આ આંખું બાપુ બંધ થઈ જાય ને પછી ગુરુ મહારાજની આપેલી આંખું દેખાય ને તેથી બાપુ અંજવાળા થાય. આ રહ્યા ને એ તો આપણે બનાવેલા છે. જબુમાએ વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. એમ નામ નથી થતું બાપુ. મેં હમણાં કીધું તું ઉજળું થવું હોય ને એના માટે મહેનત કરવી પડે. નામના જોતી હોય તો મહેનત કરવી પડે. એવો એક દાખલો બાપુ અમરેલી મૂળદાસ લુવારનો દીકરો હાંજનું ટાણું, એ વાયુનો કાંઠો, અને એક દીકરી કુવે પડવા આવીને બાપુ જોઈ ગયા મૂળદાસ, અને દીકરીનું બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરી જવું છે. શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, હું કામ ને મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા વગર છૂટકો નથી. કે પણ તું બોલ તો કઈ ખુલાસો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એક દ્રવી જાય અને ઈ એમ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે, કે તો જીવવા દે. અને તેથી આ બાપુ સંત એમ કહેતો હોય કે કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. આ તૈયારી છે આપણી. ઈ કે પણ બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. અને હવારે બાપુ જાહેર થયું કે આ દીકરીના પેટમાં છે તો ઓલા મૂળદાસનું છે. અને બાપુ આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી. હાથીની અંબાડીએ ક્યારે દુનિયા ચડાવે ને ક્યારે ઘટાડે, બેરે કોઈ ભરોહા નથી. ભલા મને ઈ અમરેલીમાં બાપુના માથે મુંડન કરાવી, જોડાનો હાર પહેરાવી અને કથેડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં બાપુ વરખોડો કાઢ્યો હો મૂળદાસનો. અને તેથી બાપુ મૂળદાસ વિયોરિયો વિચાર કરે કે વાહ ઠાકર વાહ, ત્યાં મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને. એ શાંતિ હતી એને હૈયામાં. આપણે એક બસમાં બેઠા હોય ને, બસમાં, અને આપણને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન દીકરી ચડે, કોઈ છોકરું તેડીને બેન ચડે, કોઈક માજી ચડ્યા હોય, કોઈક વૃદ્ધ બાપા ચડ્યા હોય, એને તમે જગ્યા આપી દો ને, તમે ઉભા રહ્યો ને તોય તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. પણ આ આપણે કરવું જ નથી.
આ બસમાં આપણે સડી તો ટાંટિયા પોળા કરે હમણાં આ આવે તારું મોત આવશે અમારે નથી બસ લઈ જવી ઘડીક બે હવા દે ને પણ આ નથી થાતું રામ ઈ મૂળદાસ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડી વાળીને રહે છે અને આપણા દરબાર જામનગર સ્ટેટ એને બાપુ કંઠી બંધાવેલી મૂળદાસ પાસે અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી અને એને એમ થયું કે આરું આવા બાવાની કંઠીઓ બંધાય બાપુ જોયા વગરનું વિચાર્યા વગરની કંઠી તોડી નાખી જો નજરે જોયેલું ખોટું પડે સાંભળેલું તો ખોટું પડે પણ નજરે જોયેલું ખોટું પડે આયા મૂળદાસને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજી શકે ઓલો ગમે એમ તો રાજા છે ઈ મારી વાતને સમજી શકે હું જામનગર જાઉં અને દરબારને વાત કરું ઈ અમરેલીથી બાપુ જામનગર જાય દરબાર ગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા ઈ કે અમારે બહાર મોટું મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે સાધુ આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે ઈ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો હો મૂળદાસ ને ઘરે તારી ભલી થાય તારી આ દરબારે મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી ઈ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ જાય પણ એક રસ્તામાં પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી અને વિચાર્યું કે ઓલા પણ સંતો આવ્યા છે ને અહીંયા લઈ જવા બિલાડીને જો જીવતી કરે બચડા ટળવળતા હતા એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આખો ડાયરો બેઠો તો ત્યાં આવ્યા અંદર ગયા અને સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નહોતું હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે એક મરેલી બિલાડી પડી હતી બચડા બાપુ ટળવળે દૂધ વગેરેના એટલે બધા મહાપુરુષો છો તો આ બિલાડીને જીવતી કરો ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો છે એમ કહીને બાપુ મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢી બધા ડાયરો દાંત મીડા કાઢવા પરમેશ્વર મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાઘ ન હોય કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે ને જો બિલાડી બેઠી ન કરી તો મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કહીને અંજળી સાટી અને બિલાડી થઈ હાલતી ડાયરાની દશા શું થઈ છે દીદી જામનગર દરબારીમાં જ બેઠા હતા બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કરે તારી ભલી થાય આ બાવાનું પાપ હોય ને પાપ હોય ને તો બિલાડી બેઠી થાય ને મેં કંઠી તોડીને ભૂલ કરી અને કાટ 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 પગથિયા ઉતરે ને મૂળદાસ બાપુ ચોથા આંસુ રડતા રડતા નીકળી ગયા ભાઈ દરબારે હડી કાઢી એ બાપુ પાર્યો આગળ જઈને હડી કાઢીને લાકડી પડ્યા બાપુ મને આવી ખબર નહોતી મને માફ કરો અરે દરબાર તારી પાસે હું આવ્યો તો મને એમ થતું તું કે આખી દુનિયા નો સમજે કે આ તો 5-25 ગામનો ધણી ઈ મારી વાતને સમજી કે તું મારી વાતને નો સમજી ગયો હવે કોઈ હારો બાવો ગોતીને કંઠી ગોતી લે સમય વિયો ગયો એમ તમારો મારો બાપુ સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે સમયની બલિહારી છે આજ આપણે મૂળીના રામાપીરના મંદિરે ભજનમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો કલાક પછી શું થવાનું છે કાંઈ આપણે ઊંડું ઉતરીને કાંઈ કામ એ બધું હેન્ડલિંગ ઉપર બેઠો બેઠો કરે વર્તમાનમાં જીવો ભૂતકાળમાં સારું હોય મોરું હોય એ પાછું આવવાનું નથી અને ભવિષ્યકાળમાં શું બનવાનું છે એ કોઈને ખબર નથી આ વર્તમાનમાં જીવો ને ભલામણ મજા આવે મારે હજી આમ કરવું છે મારે હજી આમ કરવું છે મારે ઓલું ખેતર લેવું છે મારે ફલાણું કરવું ઠોકરું ત્યાં તો ફડાઈ ગયો ફૂટી જાય કંઈ ન થાય ભવિષ્યકાળની જરૂર નથી અને ભૂતકાળ વિયો ગયો એની જરૂર નથી આ વર્તમાનમાં જીવો ને મજા આવશે બસ આ ભજનમાં બેઠા છે એટલું યાદ રાખો ને બાકીનું બધું ઓલે શું કરવાનું છે એને બધી ખબર છે એ આપણે કઈ યાદ રાખવાની જરૂર છે જ નહીં એટલે સવાર આમ કે છે ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો એ એવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જ્યારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીલો પીલો જો આનંદ મોજ ગયા
અરે તમારી મેર ખીન નિરખા ને પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા દીદી પૂરી કરી તી મારી તન મન ધન થી જેને ભજન કર્યું છે ને ભાઈ એના બાપુ કોઈ કામ અટક્યા નથી આજની તારીખ એટલે મહાપુરુષોને વાણી બનાવી પડી કે નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા ઝેર પીધા હોળીએ સડ્યા જેલમાં ગયા તેલમાં તળાણા દીકરા કાપ્યા બૈરા આપ્યા આપણે કાંઈ કરવાનું નથી કેવલ નામ આધાર બાપુ અત્યારે કળિયુગ બધા કહે છે કળિયુગ છે મને તો એમ થાય સતયુગ કરતા હારો છે હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં હતા બાપુ તમે જોવો તો ખરા હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું આપણે બૈરા વેસવાનો વારો આવ્યો હજી તમે વિચાર તો કરો અયોધ્યાનો મહારાજા અને બાપુ બજારમાં હરરાજી કરવી પડે કે મારે બૈરું વેસવું છે કોઈને લેવું છે કોઈને અરે વેસવું તો ઠીક પણ હારો ગરાગ ન જડ્યો તમે જોવો તો ખરા સતયુગને શું ગુડવો છે જો બૈરા વેસવાનો વારો હોય તો એને કરતા સતયુગનો બાપ નથી અત્યારે મને એક ભાઈ કહેતા હતા મને કે સતયુગ ચારે ચાલુ થાય છે મેં કીધું તું હું બે ડફોળ છીએ આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય હું મારી બેન બજારમાં નીકળ્યા હોય તો બાપુ એવો વિચાર આવે કે ભાઈ બેન હાલા જતા લાગે છે વિચારો બગડી ગયા દ્રષ્ટિ બગડી ગઈ તમારી બુદ્ધિ બગડી ગઈ સતયુગની હું રાહ જોવો છો ભલા માણસ તમારે મારે સુધરવાની જરૂર છે સતયુગનો બાપ છે અટાણે કાંઈ ઘટતું નથી કાંઈ નથી કરવાનું તમે જો એક હું તો એમ કહું છું કે આપણા સતી તોરલને બાપુ દેહ અડાણે મૂકવો પડ્યો વિચાર કરો સતીરના અહીંયા સાધુ જમાડવા હાટું આપણે માગણ આવે તો ડેલીઓ આડી કરે શું આપણે દેહ અડાણે મૂકવાના હતા એક દાણા નહોતા મુઠ્ઠી દાણા નહોતા જેસલના ઘરમાં તમે વિચાર તો કરો તેથી 4 લાખ લઈને આવ્યા અત્યારે બધા વાણી કહે છે ને સાધુ આવ્યા લખ 4 જાડેજા અત્યારે 4 લાખ નથી ભેગા થતા તેથી થયા હોય આ વાણીને બાપુ કલાકારોનો રાફડો ફાટ્યો છે ને વાણી બધી બગાડી મારી 4 લાખ નહીં 4 લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 લક્ષ લઈને તમારું ભજન પાકે ને તેથી મારા બાપને તમારી ઝૂંપડી સુધી બાપુ આંટો થાય આ મહાપુરુષોનું મંતવ્ય શાસ્ત્રનો પુરાવો તમારું જેથી ભજન પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડીએ ધક્કો થાય થાય ને થાય પણ તમારું ભજન પાકવું જોઈએ જેસલના અહીંયા આવ્યો ને સદીરના અહીંયા આવ્યો ને નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા બોલો લોન લીધી છે ને હવે આપણું એકાદું ન કરે પણ ભરોસો ક્યાં એક ભાઈ મને કહેતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને મેં કોઈ એવું ન હોય તો મને કે એનો પુરાવો શું મેં કાન છે તો કે હા મેં ક્યાં મેં દેખાય દેખાતો નથી તને તારો કાન ન દેખાતો હોય ભગવાન થોડો દેખાય હાલી નીકળ્યા છો નકર આંખના કાનને જે 4 આંગળનું સેટું છે ને બેટા એટલું જ સેટું છે તું હું કાળા ધોળા કરે છે એ બધી ખબર છે પણ આ કાન છે એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે બીજું કાંઈ છે નહીં આ પડદો હટાવવાની જરૂર છે બાકી પડદો છે આ માલ આ હું બોલ્યા કરું છું મારી પાસે હાલ્યું આવું છું મારી પાસે ટેપ ગોઠવું છે આ કેસેટું છે આ શું છે આ મારી કોઈ તાકાત નથી બાપુ એની કૃપા હોય તો આ બધું થઈ શકે બાકી કોઈની તાકાત નથી નકર બધાને બાપુ 2 લાખ રૂપિયા લઈ આવવા રાતે એમ નથી આ બેન જો માસ્ટર છે બાપુ એક આંગળી અડાડો તો મારી પાસે વાગે તમારથી આ તબલું છે આની માથે આંગળી અડાડો તો વાગે આ એની કૃપા છે ત્યાં બાપુ બોલાવે કલા તમને અને મને ઈશ્વરે કઈક કલા આપી છે પણ કલાનો બાપુ કઈક વ્યવસ્થિત ઉપયોગ કરો બાકી કોકને નડવું હું તો એમ કહું છું કે આવા સારા કામ કરતા હોય ને નડો નહીં તો ભક્તિ થઈ જાય બોલો આ કોક કરતા હોય ને કરવા દો ને તોય ભક્તિ થઈ જાય અહીં આમ ન માંડવા નખાય ને આમ ન નખાય વાંકા ચાય વળે નહીં બોલો અને નકરા સલાહ દે કરતા હોય સલાહ દે કરતા હોય મને એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ તો જોવો કે કેટલો પાપી છે એની સમાધિએ મને કે હું દર્શન કરવા જવું હોય આ કે દુનિયા આખી ડફોળ નથી મેં કહ્યું દુનિયા નહીં પણ તું હું બે હોય એવું લાગે પણ મને કે જોવો તો ખરા એનો ઇતિહાસ કેવો મેં કહ્યું ઇતિહાસ બરોબર છે પણ મેં કીધું 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ મને કે 100 મણ દેતવા મેં કહ્યું એક બાકસની હળી હોય ને આમ 1000 મણ કપાનો ઢગલો પડ્યો હોય હળગાવી નાખે ને તો કે હા તમે એને એવું કંઈક કામ કર્યું છે આપણે બે નો જાય કંઈ ફેર નહીં પડે
હજી તો આવા જ સંશોધન કરે બોલો ભક્તિ જદી કરશે. એટલે હું એમ કહું છું કે ભજનમાં બેઠા ને બે ચાર તો વાતો પકડવા વાળા હોય. ડ્રોનો ટાઈમ થઈ ગયો છે એટલે એક કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપું. છેલ્લે સવારામ બાપા કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાપાએ તો બાપુ છેલ્લે કીધું, સંતોના તો રુદિયા રોયા છે કે મારે કોકને કહેવું છે પણ કોઈ મારું સાંભળવા રાજી નથી. એટલે સવારામ છેલ્લે કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને દૂરે પડે. એ એવો ગુરુગમ પ્યાલો રામદેવજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, પરબના પીરની જય, ગિરનારી ગુરુદત્ત મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.